આજે આપણે મળી રહ્યા છીએ સ્વામી સ્વરૂપ સરસ્વતી અને સ્વામી ધ્યાન સંદેશ જે મારી બાજુમાં બેઠા છે, જે ઓશોને ફોલો કરે છે. આજે એ લોકોએ રાજકોટમાં ગુજરાતની અંદર એક સરસ પ્રોગ્રામ ગોઠવ્યો છે. એના વિશે આપણે આજે થોડીક એના વિશે માહિતી લેશું. તો સ્વામી સ્વરૂપ સરસ્વતી અને સ્વામી ધ્યાન સંદેશ આપનું સ્વાગત છે speakbindas.com. આજનો જે પ્રોગ્રામ છે એના વિશે આપ થોડુંક જણાવો, શું છે અમારો આજના પ્રોગ્રામનો જે ઉદ્દેશ્ય કહીએ અથવા કે આજના પ્રોગ્રામમાં શું છે, એક તો ઓશોના જીવન વિશેની જે ડોક્યુમેન્ટરી છે એ ફ્રોમ 1931 ટુ 1990 એમણે જે આખું જીવનમાં શું વર્ક કર્યું છે, બરાબર, કે ધારો ઇન્ડિયામાં વર્ક કર્યું છે, પછી વિદેશ જઈને વર્ક કર્યું છે અને શું વર્ક કર્યું છે, એટલે એની એક જે કમ્પાઇલેશન ડોક્યુમેન્ટરી છે એ બતાવવામાં આવશે. પ્લસ એક વિડીયો પ્રવચન કે જે વર્ષો પહેલા પુના આશ્રમમાં અને ઓરેગોનમાં આપતા કે ક્વેશ્ચન આન્સર સિરીઝ હોય તો એ બતાવવામાં આવશે. બરાબર છે. અને પ્લસ એમણે જયારે શરીર છોડ્યું તો ત્યારે એમનો શું સંદેશ હતો, જે એમના મિત્રો છે, શરીર છોડવાથી શું થાય છે, હું ક્યાં જઈ રહ્યો છું, એ બધા પ્રશ્નોના જવાબો અને વર્ક કઈ રીતે એની મેળે આગળ વધશે એ બધા જવાબો. આપનો આ પ્રોગ્રામ કરવા પાછળનો કોઈ હેતુ ખરો, કોઈ પ્રેરણા ખરી કે કોઈ હેતુ તો એટલો સ્પષ્ટ છે કે હવે જે નવા મનુષ્યની વાત ઓશોએ કરી છે એ હવે આવી ગયો છે, કે જે ઝોરબાદી બુદ્ધા એનું ટાઇટલ આપ્યું છે, કે જે બહાર પણ એટલું એન્જોય કરે છે અને અંદર પણ એટલો જ છે. હા, કે જે એક બંનેનું, કે જે ધરતી અને આકાશ બંનેનું કોમ્બિનેશન છે, અલગ અલગ નથી. સાયન્સ અને રિલિજન બે કોમ્બિનેશન છે, અલગ અલગ નથી. એ મનુષ્યની સંભાવના હવે આવી ગઈ છે. આપણે એટલું કરી શકીએ કે એ જે ઓશો જે કહે છે એ વાત આપણે બધાની સામે રજૂ કરી શકીએ. આના માટે કોઈ ચાર્જ રાખેલો છે કે બધા ફ્રી છે? આના માટે કોઈ ચાર્જ નથી, બધા માટે ફ્રી છે. ઓકે. આપ ઓશોથી સ્વામી ધ્યાન સંદેશ, ઓશોથી આપ ક્યારે અને કેવી રીતના પ્રભાવિત થયા? 92માં મેં જ્યોતિમાના હાથે દીક્ષા લીધેલી છે અને હું ઓશોનો વિરોધી હતો. અને બન્યું એવું કે હું મોટા ભાઈને ત્યાં મૂકવા ગયો હતો અને જે ઘટના બની ગઈ છે કે મેં સમાધિમાંને ત્યાં આશ્રમે જતો અને ત્યાંથી મને બહાર કાઢવામાં આવતો. કેમ કે હું એનો વિરોધ એટલો કરતો અને ગાળું એટલું દેતો ભગવાન. ને જે કઈ ઘટના ત્યાં બની શિબિરમાં કે હું ગયો તો એમને છોડવા, ત્યાં બેઠો અને કોઈ ઘટના એવી ઘટી ગઈ કે ત્યાં મેં જ્યોતિમાને વાત કરી કે હું સંન્યાસ લેવા માંગુ છું. એવી તો કઈ ઘટના આપ અમને કહી શકશો કે જે શબ્દોમાં વ્યક્ત થઈ શકે એવી નથી? એટલે કોઈ આપને સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ નહીં, જે ફીલ થયું છે એ વસ્તુ હું કહી શકું એમ. બરાબર છે. એના માટે શબ્દ નથી એમના. બરાબર છે. અચ્છા, સ્વામી સ્વરૂપ સરસ્વતી, આપ હિપ્નોથેરાપી પણ કરો છો, તો એના વિશે થોડુંક જણાવો. શું છે હિપ્નોથેરાપી અને એના કયા કયા લાભ છે? ઓકે. હિપ્નોસિસથી એ એકચ્યુઅલી એક એવી પરિસ્થિતિ આવી જાય છે કે જ્યાં તમે સવાસનની પરિસ્થિતિમાં કહ્યું કે યોગ નિદ્રાની પરિસ્થિતિમાં કહ્યું, એ પરિસ્થિતિમાં આવી જાય છે કે જેના દ્વારા મન અને શરીર બે એકદમ શૂન્યતામાં આવી ગયું છે. તેમાં કોઈ આપણને કોઈ જાતની બીમારી હોય છે તો એ દૂર થઈ શકે છે. અને સંભાવના એટલી છે કે બીમારી થાય એના 3 અઠવાડિયા પહેલા તમને ખબર પડી જાય કે મિત્ર તમને શું બીમારી થવાની છે, એ 3 અઠવાડિયા પહેલા હું તમને કહી શકું. કારણ કે એનું જે ટ્રાવેલિંગ છે એ કોસ્મિક અનકોન્શિયસમાંથી કલેક્ટિવ અનકોન્શિયસમાં આવે છે, કલેક્ટિવ અનકોન્શિયસમાંથી ઇન્ડિવિજ્યુઅલ અનકોન્શિયસમાં આવે છે, ઇન્ડિવિજ્યુઅલ અનકોન્શિયસમાંથી પછી આપણા શરીર ઉપર દેખાય. એટલે આપણે જે બીમાર થઈએ છીએ એનું ટ્રાવેલિંગ 3 અઠવાડિયા પહેલા સ્ટાર્ટ થઈ ગયું. એટલે આ હિપ્નોસિસ છે એ આ રીતે શરીર મન કે જે સ્ટ્રેસ છે એ રિલીઝ કરવા માટે એ રીતે તો યુઝ કરી શકાય છે. પ્લસ એને આપણે ધ્યાન સાથે કઈ રીતે જોડી શકાય એ મેં પુના આશ્રમમાંથી શીખ્યું કે હિપ્નોસિસ એ જે થેરપી છે અને મેડિટેશન એ બંનેની લિંક શું છે. કારણ કે એક વસ્તુ છે કે કંઈ પણ કરો, તમે ધ્યાન કરતા હોય, વિધિ કરતા હોય, એ તમારા અનકોન્શિયસ અચેતન મનને જાણવા માટેનું હોય, કા પછી તમારી અંદર ભરાયેલું છે એ બહાર કાઢવાનું હોય, પછી જ તમે શાંતિથી બેસી શકો. હિપ્નોસિસ દ્વારા તમે પોતાને જ પોતાની જોઈ શકો છો તમારા અચેતનમાં શું પડ્યું.
એટલે આપણે ત્યાંથી સેલ્ફ પછી- હિપ્નોસિસ પણ કરી શકીએ છીએ કે કોઈ તમે બીજા લોકોને હિપ્નોસિસ કરતા હો છો હા પણ સેલ્ફ હિપ્નોસિસ હું પોતે મને સેલ્ફ હિપ્નોસિસ કરી શકું? કરી શકાય 100% કરી અને હું એવી જ રીતે કરતો હોઉં છું કે થોડા સેશન કે જે કોઈ મિત્ર આવતા હોય તેને થોડા અનુભવ હિપ્નોસિસના કરાવું છું અને પછી સેલ્ફ હિપ્નોસિસ શીખવાડું છું. એટલે ઉદ્દેશ્ય તો એ જ છે કે તમે તમારી મેળે જ ચાલવાનું છે. બરાબર છે. એટલે આપ બીજાને પણ હિપ્નોથેરાપી શીખવાડો છો? હા. બરાબર છે. તો આપ અમારા સ્પીક બિંદાસના રીડર્સને ઓશો વિશે થોડી માહિતી આપશો? સૌથી પહેલું તો એ કે તમને ઇન્ટરનેટ ઉપર જે કંઈ પણ જાણવું હોય ઓશો વિશે એ બહુ સચોટ અને સારી રીતે મળી જશે. અને આ જે નવા મનુષ્યની પરિકલ્પના જે ઓશોએ કરી છે એ હવે આવી ગયો છે અને આપણે ભેગા મળીને તમે જોશો કે ઓશો શું કહે છે તો એમના તરફથી જ જે કહેવા માંગે છે એ બહુ સારું રહેશે એમ કે. બરાબર છે. સ્વામી ધ્યાન સંદેશ, આપ ઓશો વિશે 2 શબ્દો કહી શકશો? ઓશો એના પ્રવચનો દ્વારા એના પ્રેમીઓ અને સંન્યાસીઓને ઘણી વસ્તુઓ આપી છે કે જે આપણે હવે કહી શકવાની કે કહેવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. અને એ જ માટે આપણે આ ફિલ્મ શોનું આયોજન કરેલ છે કે જે ભગવાન એના દ્વારા જ બધાને આપે. બરાબર છે. આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે સમય કાઢ્યો. બીજી એક વસ્તુ કહેવા માંગુ છું હા હા. કે જ્યારે પણ કોઈ પણ સંત મહાત્મા કે એ બધાએ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનું કીધું છે કે તમારે ફ્યુચરના વિચાર નહીં કરવાના કે પાસ્ટમાં નહીં જીવવાનું. લીવ ધ મોમેન્ટ. હા, લીવ ધ મોમેન્ટ. ત્યારે એક પ્રશ્ન એવો થાય છે કે જો તમે વિચારો નહીં પછીનું તો તમે કરી શું શકો? પણ એ ઓશોએ જીવીને બતાવ્યું છે કે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહી લાખો પુસ્તકો વાંચી, આખા ઇન્ડિયામાં પરિભ્રમણ કર્યું, 9 વર્ષ સુધી કોલેજમાં પ્રોફેસર પણ રહ્યા, પૂનામાં આશ્રમ પણ સ્થાપ્યો, વર્લ્ડ ટૂર પણ કરી, ઓરેગોન પણ ગયા. એ ખાલી 59 યર્સની આયુમાં કે જેમાં એક સામાન્ય એક જ્યારે સ્કૂલમાં કોલેજમાં ગયા ત્યારે એમને એટલું જ ઇંગ્લિશ આવડતું હતું કે પાસ થઈ શકે. ત્યાંથી માંડી અને અહીંયા સુધીનો જે સફર છે એ બધું જ એ પ્રેઝન્ટ મોમેન્ટનું જ છે. એટલે એક જ લાઈફમાં ઘણી બધી લાઈફ એક સાથે જીવી શકીએ, જેને આપણે મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી પણ કહી શકીએ. બરાબર છે. ચોક્કસ. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી સ્વરૂપ સરસ્વતી અને સ્વામી ધ્યાન સંદેશ. થેન્ક યુ વેરી મચ.